મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી શ્રી અક્ષરાતીત પરમાત્માના મુખારવિંદની વાત આપણને કરી રહ્યા છે કે વર્ણન કરો રે રૂહજી માસુક મુખ સુંદર કોમલ શોભા અલેખ્ય ખોલ રૂહ કે નેન અંદર કે હે આત્મા, હવે તું પોતાના પ્રિયતમ ધણીના મુખારવિંદની શોભા સુંદર શોભાનું વર્ણન કર કહેશે કે હે આત્મા, પ્રિયતમ ધામ ધણીના મુખારવિંદની સુંદર શોભાનું વર્ણન કર કહેશે કે તેમની શોભા અત્યંત કોમળ તથા અપાર છે કહેશે કે તું તારી અંતરદ્રષ્ટિ ખોલીને આ શોભાનું દર્શન કર કે હે આત્મા, તારી અંતરદ્રષ્ટિ ખોલી અને આ શોભાનું દર્શન કર કહેશે કે લલિત લાલ મુખ સાગર કહું અરજ કે અદ્ભુત એ કહ્યો કરહે આવે બાની में એ બક્કા સુરત લાહોદ કે સાગર સમાન અત્યંત ગંભીર શ્રી રાજજીનું મુખારવિંદ લાલસવાળું છે કહેશે કે તેમની અદ્ભુત શોભા આશ્ચર્યજનક છે અને દિવ્ય પરમધામના આવા સ્વરૂપની શોભા શબ્દો દ્વારા કેવી રીતે વ્યક્ત કરી શકીએ કહેશે કે દિવ્ય આ પરમધામની શોભાનું જે સ્વરૂપ છે કહેશે એ શબ્દો દ્વારા કેવી રીતે વ્યક્ત કરી શકીએ કહેશે કે મુખ ગોર જરે કસુંબા શોભા ક્યો કહું બડો વિસ્તાર કે રંગ કહું કે સલુકી એ ન આવે માહે સુમાર કે શ્રી રાજજીના ગોર મુખારવિંદની જે લાલસયુક્ત આભા જર હરે છે તો અનુપ શોભાનો વિસ્તાર બહુ જ મોટો છે કહેશે અને એમની રંગમયી સટા તથા અદિત્ય શોભાના વિષયમાં શું કહું કહેશે કે એને શબ્દોની સીમામાં બાંધી શકાતી નથી કહેશે કે કહું સાગર મુખ જોત કા કે કહું હે મહેર સાગર કે ये है कहूँ सागर कलाओ का કે જુબા કહે ના શકે કોઈએ કર કે શ્રી રાજજીના મુખારવિંદે પ્રકાશનો સાગર કહેવો, કૃપાનો સાગર કહેવો અથવા એને સંપૂર્ણ કલાનો સાગર પણ કહેવો, આ જીભ તેમનું વર્ણન જ કરી શકતી નથી કહેશે કે મુખ સો કહું એ सकलाई તે હે શીતલ હે સાગર શોક કે કહું સાગર રસ કા જો નૂર જમાલ કા હે મુખ કહેશે કે આ મુખમંડલની સુંદરતા, શીતલતા અને સુખનો સાગર કહેવો અથવા સાગર રસનો સાગર કહેવો કે આ તો અક્ષરાતીત ધામધણીનું મુખારવિંદનું મંડળ છે કહેશે. હવે શ્રી રાજજીના મુખારવિંદના મંડળની વાત કરી કે મુખારવિંદની મંડળની સુંદરતા, શીતલતા, સુખનો સાગર કહેવો અથવા કે રસનો સાગર કહેવો કે છે અક્ષરાતીત ધામધણીનું મુખમંડળ છે કે સહુ સાગર તેજ કા કે કહું એ સાગર શરમ એ નૂર સાગર કહું બિલંદ કે સંસલ ગુણ નરમ કે એને તેજસ્વી આભાનો સાગર પણ કહેવો કહેશે અને લજાનો મર્યાદાનો સાગર પણ કહેવો અથવા તો વિચાર તેજોનો સાગર પણ કહેવો કહેશે. એમાં સંસરતા, કોમળતા વગેરે અનેકના ગુણો મોજૂદ છે કહેશે કે કહું હે સજતા કે સનકુલી દોસ્તી કહું કે પ્યાર જો હે દેખું નજર ભર સો કર સાગર અપાર કે એમની સજનતા, પ્રસન્નતાના મિત્રતા અને પ્રેમના બંધનોમાં હું શું કહેવામાં આવે કે જે ગુણોને નજર ભરીને જોઈએ છીએ તે બધા સાગર સમાન અપાર જોવા મળે છે કહેશે કે જેટલા શ્રી રાજજીના ગુણ છે, જેટલા સાગર છે કે છે અપાર સાગર સમાન જોવામાં આવે છે કહેશે કે સાગર કાહું પાક સાફ કા કે કહું હે આબદદાર કે હક મુખ હે સાગર ક્યો કહું સબ વિધ પૂરણ હે અપાર
કે એને પવિત્ર તથા નિર્મલ સાગર કહીએ, એને પવિત્ર કહીએ અથવા નિર્મલ સાગર કહીએ અથવા તો દેદીપ્યમાન ઉજ્જવલ સાગર કહીએ કહેશે. ખરેખર તો શ્રી રાજજીનું મુખમંડળ સર્વ રીતે અપાર સુખ ધરાવે છે કહેશે. શ્રી રાજજીનું જે મુખમંડળ છે કહેશે એ અપાર સુખ ધરાવે છે. કે મોમીન દિલ કોમલ કહ્યા તો અરસ પાયા એ કિતાબ, કે જો દિલ મોમિન રૂહ કા તો તીન કેસા હોસી મુખ આપ, કે બ્રહ્માત્માઓ હૃદયને અત્યંત કોમલ કહ્યું છે, કે બ્રહ્માત્માવાનું જે હૃદય છે એ અત્યંત કોમલ કહ્યું છે કે એટલા માટે તો તેમને પરમધામની શોભા પ્રાપ્ત થઈ છે કે આ બ્રહ્મ મુનિઓ છે એને પરમધામની શોભા પ્રાપ્ત થઈ છે કે તો પછી તેમના પર આત્માનું હૃદય કેટલું કોમલ હશે કે એમના પર જે આત્માનું હૃદય છે એ કેટલું કોમલ હશે કે અને તેમના મુખમંડળથી શોભા કેવી અનુપમ હશે, એમના જે મુખમંડળની શોભા છે એ કેટલી અનુપમ હશે કે તીન રૂહ કે નૈન કો કિન વિધિ કહું નૂર તેજ, જો હક નૈન हिल मिल रहे जाके अंग ईसक रेजा रेज કહેશે. મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહેશે કે આવા બ્રહ્મ આત્માઓના નયન કમલની તેજસ્વીતાનું વર્ણન કેવી રીતે કરવું કહેશે કે જો એનો શ્રી રાજજીના નયનો સાથે મળી જાય ને તો તેમના બધા અંગોમાં પ્રેમ ધારા પ્રવાહી થવા લાગી જાય કહેશે કે આ રાજીના નૈનોમાં બધું જો વહી જાય ને તો એ અંગોમાં પ્રેમની ધારા વહેવા લાગી જાય કહેશે. ઓર હક કદમ અતિ કોમલ અને પાઉ તલીહે જ્યોતિ અનંત, અને સો રહે રૂહ નૈનો બીસમે સો કહ્યા કરે જુબા સિફત, કે શ્રી રાજીના શરણ કમલો પણ અત્યંત કોમલ છે કે શ્રી રાજીના જે શરણ કમલો છે એ અત્યંત કોમલ છે. તેમના શરણ તલે તેજોમયી આભાયુક્ત છે કે એમના શરણ છે કોમલ, તેમની તેજોમય છે એ આભા યુક્તમય છે કે એમની અનુપમ છબી કે બ્રહ્માત્માઓની આંખોમાં સમાઈ રહી છે કે એની અનુપમ જે છબી છે એ બ્રહ્માત્માઓની આંખોમાં સમાઈ રહી છે કે એમની દિવ્ય શોભાનું વર્ણન કેવી રીતે કરવું કે કહેવતી હે હુકમ ઇન જુબા પર એ ખૂબી કહી ન જાય, એ કહે બિના ભી ના બને બિન કહે રૂ બિલખાય, કે શ્રી રાજીનો આદેશ આ જીભ દ્વારા આ શોભા વ્યક્ત કરી રહ્યો છે કે શ્રી રાજીનો જે આદેશ છે એ જીભ દ્વારા વ્યક્ત કરી રહ્યો છે, પરંતુ તેમની અનુપમ છબીનું વર્ણન થઈ શકતું નથી. એમની મુખારવિંદની જે અનુપમ છબીનું વર્ણન છે એ વર્ણન થઈ શકતું નથી. વર્ણન કર્યા વગર પણ નથી રહી શકાતું, કે એમનું વર્ણન કર્યા વગર પણ રહી શકાતું નથી. કેમ કે તેમના મહિમાનો ગુણગાન ક્યાં કર્યા વિના આ આત્મા વ્યાકુળ થઈ રહ્યો છે કે ઈન નૈનો સુખ બક્કા ન દેખાયા, શૂન્ય હે હાથિયો કે મુખ અને સુની બાની જુબા કહે ના શકે, અને જુબા કહે દેખા સુખ. આ નૈનોના અખંડ સુખના દર્શન થયા નથી, કે આ નૈનોના અખંડ સુખના દર્શન થયા નથી તો આપણા ગુરુજનોના મુખારવિંદથી શ્રી રાજજીની દિવ્ય શોભાનું વર્ણન સંભળાવ્યું છે કે હજી તો કે છે રાજજીના મુખારવિંદના દર્શન નથી ત્યાં, પણ આપણા ગુરુજનોએ એમના મુખારવિંદથી શ્રી રાજજીની જે દિવ્ય શોભાનું વર્ણન સંભળાવ્યું છે કે માત્ર સાંભળીને આ જીભ તેમનું વર્ણન કરી શકતી નથી કે આ તો જોયેલી વસ્તુઓનું વર્ણન કરી શકાય છે, કે જે હમું દ્રષ્ટિમાં આવ્યું હોય, જે જોયું હોય એનું વર્ણન કરી શકાય, કે ગુરુજનોએ આ જોયું છે, જે દ્રષ્ટિમાં આવ્યું છે એમનું વર્ણન કરી રહ્યા છે કે કહું નૂર હે તેજ રોશની યાકી હે જ્યોત હે ગઈ અંબરલો છલ, અને માહે ગુણ ગર્ભીએ કે સાગર, અને કર્યો કહે બિના હે
અંતર્બલ કે શ્રીરાજીના મુખારવિંદનો પ્રકાશ કે તેજસ્વીતા અને તેજોમય અને આત્મા વિશ્વાસમાં શું કહું કહેશે કે શ્રીરાજીના મુખારવિંદનો જે પ્રકાશ છે, જે તેજોમય તેજસ્વી આત્મા છે કહેશે, એ વિષયમાં હું શું કહું કહેશે કે આ જ્યોતિ તો આકાશમાં વ્યાપ્ત રહી છે કહેશે, આખા આકાશની અંદર આ જ્યોતિ વ્યાપ્ત રહી છે કહેશે, એમની અંદર સાગર સમાન અનેક ગુણો સમાયેલા છે કહેશે, એમની અંદર સાગર સમાન અનેક ગુણો સમાયેલા છે કે આત્મા કી શક્તિ બિના તેમનું વર્ણન થઈ શકતું નથી કહેશે કે કિન વિધિએ કહું મુખમંડલને કહું સંકુલી કે સુખ પુંજ કે કહું આનંદ સાગર પૂરણ ગુરુ કહે ગંભીર નૂર ગજ કહેશે કે શ્રી રાજજીના આ મુખારવિંદની શોભાનું વર્ણન હું કેવી રીતે કરું. મહામતી શ્રી પ્રાણના સ્વામી કહેશે એને પ્રસન્ન વંદન કરું કહું અને સુખોનો સાગર કહું કે અથવા આનંદ સાગરને પરિપૂર્ણ કહું કે એમાં તો આનંદનો ગ્રહણ અને ગંભીરતા સાગર તેજ પુંજ જેવો સમાયેલો છે કહેશે કે સાગર સ્વરૂપી મુખ્ય માસુ કે ખૂબી ખુશાલી અનેક એ રંગ તરંગ કિને ઉઠે એ વહી જાને હે ગિનતી વિવેક કહેશે કે આ રીતે સાગર સમાન ગ્રહણ શ્રી રાજ્યનું મુખારવિંદ વિવિધ પ્રકારની શોભાથી પરિપૂર્ણ છે કહેશે, એમાં તો વિવિધ પ્રકારના રંગોની લહેરો નીકળે છે કહેશે અને ખરેખર એમની ગણતરી તો એમના સર્વસ્વ કરી શકે છે કહેશે. એ સ્વયં શ્રી રાજજી પોતે જ આની ગણતરી કરી શકે, બીજું કોઈ એની ગણતરી કહેશે કરી શકે નહીં. એને મુખ સાગર મેં જો સાગર સુખ આનંદ અપાર કે સાગર સુખ હે સલુકિયા માહે કે ગજ અપાર અંબાર કે આ મુખ મંડળના સાગરમાં અનેક સાગર ભરેલા છે કહેશે અને જેનાથી અપાર સુખ તથા આનંદ પ્રાપ્ત થાય છે અને એમની શોભાના અનેક પ્રકારના સુખ સાગર તથા એમની આભાના અનેક પ્રકાશ પણ સમાયેલા છે કહેશે. કોઈ મોમિન કહેશે કે એ ક્યો કહા હા કે મુખ શોભા સાગર સુસમ હે સ્વરૂપ અતિ કોમલ લલિત કિશોર સુંદર કે જો હે અરવા હોય અરસ કી સો લીજો હે દિલધર સુસમ હે સુરત શોભા બળી સો હે શૂન્ય પડ હે ઉત્તર કે કોઈ પરમાત્મા પૂછી શકે છે કે શ્રી રાજીના મુખારવિંદને સાગરની ઉપમા કેમ આપવામાં આવી છે. કોઈ બ્રહ્માત્માઓ પૂછી શકે છે કે શ્રી રાજીના જે મુખારવિંદની શોભા છે એ સાગરના ઉપમા કેવી રીતે આપવામાં આવી છે અને તેમનું સ્વરૂપ તો આ અત્યંત સૂક્ષ્મ અતિ કોમલ લલિત કિચોર તથા અતિ સુંદર છે કહેશે અને જે પરમધામના બ્રહ્મ આત્માઓ છે તેમની આ વાત હૃદયમાં ધારણ કરો કહેશે અને શ્રી રાજીના સ્વરૂપની શોભાનો સૂક્ષ્મથી સૂક્ષ્મ તથા વિચારથી પણ વિચાર છે આજ તેમનો પ્રશ્નનો ઉત્તર છે કહેશે. હવે જ્યારે શ્રી રાજીએ શ્રી સુંદર સાથે બ્રહ્માત્માઓએ પૂછી શકે છે શ્રી રાજીને એમની વાત કરી એમને કે એનો અતિ કોમલ અને લલિત કિચોર છે કહેશે અને તથા તે સુંદર છે આવો જવાબ આપે છે એમાં અને કહ્યા નિમોના એક ભાત કા અંગ હે ખૂબી એસક સાગર ખુશબોએ નરમ હે સકલાયા અને સબ સાગર કહે યો ઘર. શ્રી રાજજીની આ દિવ્ય શોભા માટે આ એક ઉદાહરણ આપું છું કે છે કે તેમના અંગોની વિશેષતા પ્રેમ સાગરની જેમ અપાર છે અને તેના સુગંધ કોમલતા અને સુંદરતા ઘણી જ વધારે હોવાથી તેમને સાગરની ઉપમા આપવામાં આવી છે કહેશે. જો રંગ કહું ગોરકા તો સાગર મેરા તરંગ કહેશે. જો હે કહું લાલ મુખ અધૂર તો હે હુએ સાગર લાલ સુરંગ કે શ્રી રાજના મુખારવિંદના ગોરા રંગનું કહીએ તો તેમાં સાગર સમાન ઊંચી પર્વતો જેવી લહેરો દેખાય છે કહેશે
અને જો આ મુખમંડલને તથા અધરોને લાલસયુક્ત કહીએ તો તેમાંથી નીકળતી આ આભા લાલસયુક્ત સાગરની જેમ શોભિત લાગે છે કહેશે. અને કહે કે હક કહે મુખ કા નૂર જો સોહે નૂર સાગર જાન તેજ જ્યોતિ આ સલૂન કિયા શોભા સાગર ભર્યા આસમાન. કે શ્રી રાજીના મુખારવિંદનો પ્રકાશ એવો દેખાય છે કે જાણીએ કે પ્રકાશનો સાગર નૂર સાગર છે. બધું નૂરમય, બધું પ્રકાશમય સાગર દેખાય છે હોય તેવો તેના મુખમંડળની તેજસ્વીઓ જ્યોતિ તથા સુંદરતાની શોભા સાગર જેવી છે. કે શ્રી રાજીના મુખમંડળની જે શોભા છે એ તેજસ્વીઓ છે અને જ્યોતિમય છે અને સુંદરતા છે એવી શોભા સાગર જેવી છે કહેશે. કે શોભા સાગર હક સુંદર કહી અને સાગર ભી કહે ન જાયે એ શોભા અતિ બड़ी है પર શું આવે ઇન જુબાએ. કે શ્રી રાજીના સ્વરૂપની અપાર શોભાને સાગર સમાન પણ કહી શકાય નહીં કહેશે. તો સાગરથી પણ વિશેષ છે આ જે શોભા છે એ સાગરથી પણ વિશેષ છે. કેમ કે તેને જીભ દ્વારા વ્યક્ત કરી શકાતી નથી કે આ સાંભળાની જીભથી આ સાગરની શોભાનું વર્ણન થઈ શકે નહીં. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી